ડીડી સેટ ડિપ્લોમા ટુ ડિગ્રી એન્જિનિયરિંગ, અને એમાં પણ સારામાં સારી એન્જિનિયરિંગ કોલેજ આપણે લેવી હોય તો ખૂબ સારામાં સારો સ્કોર કરવો પડે, અને એના માટેનો બહુ ઇઝીમાં ઇઝી સબ્જેક્ટ કહી શકાય તો એ મેથેમેટિક્સ છે. તો મેથેમેટિક્સના અંદર આજે આપણે વેક્ટર્સ જોવાના છીએ. તો ડીડી સેટના અંદર જે સેમ્પલ પેપર્સમાં વેક્ટર્સના એક્ઝામ્પલ પૂછાયેલા 2024-2025માં જે વેક્ટર્સના એક્ઝામ્પલ પૂછાય છે એ તો આપણે સોલ્વ કરવાના છે. અને ટોપ 50 MCQ, એટલે એવું કહી શકાય કે આ જો 50 MCQ તમે પ્રિપેર કર્યા હશે તો જે વેક્ટર્સનું અહીંયા 4 માર્ક્સ એટલે 2 MCQ જે આવવાના છે એ બંને MCQ તમને એકદમ સરળતાથી ઇઝીલી આવડી જશે. તો ફટાફટ આપણે એક વખત સિલેબસ ઉપર નજર કરી દઈએ. તો ઇન્ટ્રોડક્શન ટુ વેક્ટર્સ છે, ડાયરેક્શન અને એનું મેગ્નિટ્યુડ આપણે એટલું માનાંક જોવાનું છે, ટાઈપ્સ ઓફ વેક્ટર્સ, નલ વેક્ટર, યુનિટ વેક્ટર જોવાનું છે આપણે, એડિશન, સબટ્રેક્શન, પછી ડોટ પ્રોડક્ટ, ક્રોસ પ્રોડક્ટ અને એંગલ બિટવીન ટુ વેક્ટર્સ. એટલે ટોટલ મેં તમારા માટે 50 MCQ આમ શોધી તાળવીને આપણે કાઢ્યા છે. તો પહેલામાં પહેલું ડીડી સેટ 2025માં પૂછાયેલો છે કે અહીંયા જે વેક્ટર છે આપણે કહીએ છીએ કે આપણને ખ્યાલ છે કે આઈ વેક્ટરનો મતલબ શું થાય, તો કહીએ છીએ કે આપણે 1 0 0. જે વેક્ટરનો મતલબ શું થાય, સો ઇટ ઇઝ ધ 0 1 0. એન્ડ ધ કે વેક્ટર એટલે આ બધા યુનિટ વેક્ટર છે એક્સ એક્સિસની ડાયરેક્શનમાં, વાય એક્સિસના ડાયરેક્શનમાં, અને કે છે 0 0 1. ક્લિયર? તો અહીંયા તમારી જોડે આ જે ફર્સ્ટ વેક્ટર છે શું લખાય કે 1 -2 -2. હવે એનું આપણે જો માનાંક જોઈતું હોય તો માનાંકનું ફોર્મ્યુલા શું હતું, તો અંડર રૂટ ઓફ આનો સ્ક્વેર એટલે ફર્સ્ટનો સ્ક્વેર 1 કરવાનો, -2 નો સ્ક્વેર કરો એટલે 4 થાય, બીજા -2 નો સ્ક્વેર કરો એટલે 4 થાય. સો અહીંયા તમારી જોડે આન્સર આવે અંડર રૂટ ઓફ 9, અને અંડર રૂટ 9 એટલે તમારી જોડે આમ આપણે કહીએ +or-3, પણ મેગ્નિટ્યુડ છે એ ઓલવેઝ કેવું લેવાનું છે, આપણે પોઝિટિવ લેવાનું રહેશે. એટલે 1 નો આન્સર આપણને મળી ગયો છે. મારા માટે એક કામ કહી શકાય કે તમારે જેવો અહીંયા MCQ હું મૂકું 2 નંબર, તો તમે ફટાફટ જાતે સોલ્વ કરી દો એનો આન્સર ABCD શું આવે છે, અને પછી વિડીયોમાં જોતા રહો. તો હવે અહીંયા તમારી જોડે શું છે, 5 છે, -2 છે અને -4 છે. હવે એનું માનાંક લેવાનું આવે તો તમારી જોડે અહીંયા 25 થશે, -2 નો સ્ક્વેર 4 અને અહીંયા 16 થશે. સો આન્સર ઇઝ યોર 45. તો તમારો આન્સર અહીંયા C મળી જાય છે. કદાચ અહીંયા 45 ની જગ્યાએ 3√5 લખ્યું હોય તો પણ ચાલી જાય, કારણ કે 45 ને શું લખાય, 9 × 5 લખાય. ક્લિયર? તો 9 નું અંડર રૂટ કરો એટલે 3 થાય, એટલે 3√5 તમારો આન્સર આપ્યો હોય તો એ પણ ધ્યાનમાં રાખવાનો છે. એટલે જો અહીંયા હું તમને જે 50 MCQ છે એટલે એવું નહીં વિચારવાનું કે આપણે 50 જ કરવાના છે, પણ એને રિલેટેડ આજુબાજુમાં જેટલું બી કંઈ આવતું હશે આપણે આરામથી સોલ્વ કરી દેવાનું છે. મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર એટલે તમારે માનાંક આપી દીધું છે કે વેક્ટર એનું મેગ્નિટ્યુડ શું છે, 3 છે. પણ હવે અહીંયા તમે જોવા છો વેક્ટર પ્રમાણે તો મેગ્નિટ્યુડ શું થાય, તો કે છે કે x² થાય +2 નો સ્ક્વેર 4, અહીંયા 2 નો સ્ક્વેર 4. તો હવે અહીંયા 3 છે. તો હવે ચલો અંડર રૂટ નીકાળવું હોય તો બંને બાજુ સ્ક્વેર કરવો પડે. તો x² + 8 = અહીંયા 3² થશે એટલે 9. સો x² = તમારી જોડે 1 મળે. હવે જો આપણી જોડે મેગ્નિટ્યુડ છે હંમેશા ધન હશે, એ માઇનસ નહીં હોય, પણ x² = 1 તો અહીંયા x નો આન્સર +or-1 હોઈ શકે. કેમ સમજો કે અહીંયા ધારો કે અહીંયા વેક્ટર અહીંયા -1 હોત તો પણ એનો તમે સ્ક્વેર કરો એટલે 1 જ થઈ જાત, અને અહીંયા જો +1 હોત તોય સ્ક્વેર, એટલે આન્સર અહીંયા એકલો 1 કે એકલો -1 નહીં આવે, આન્સર ઇઝ યોર +or-1 થશે. ક્લિયર? નંબર 4, યુનિટ વેક્ટર એકમ સદિશ, એટલે એકમ સદિશ તમને આપેલો હોય તો એનું માનાંક તો જ એકમ સદિશ કહેવાય જો એનું મોડ્યુલસ શું મળે, આપણને 1 મળી જતું હોય તો. ક્લિયર? નંબર 5, હવે માની લો કે તમારી જોડે આ 1 2 3 એક વેક્ટર છે કે જેનું મોડ તમે વિચારો, આ વેક્ટરને હું એ નામ આપી દઉં તો એનું મોડ શું થશે, તો ઇટ ઇઝ અંડર રૂટ ઓફ 1, 2 નો સ્ક્વેર 4 અને અહીંયા 9. સો અંડર રૂટ ઓફ 14 થશે. પણ હવે જો હું એના વેક્ટરને મોડ એ વડે ડિવાઈડ કરી દઉં તો એટલે 1/√14 1 2 3. અને હવે જો તમે આનું માનાંક શોધો તો ઉપરનાનું અંડર રૂટ 14 કેન્સલ આઉટ થઈ જાય, તો એકમ સદિશ બની જાય, યુનિટ વેક્ટર બની જાય. એટલે એ બારના ડાયરેક્શનનો યુનિટ વેક્ટર તમારે જોઈતું હોય તો A/mod of A⁻. એટલે કદાચ તમને એવું કે 1 2 3 ના ડાયરેક્શનનો યુનિટ વેક્ટર શું, તો મેં તમને આન્સર આપી દીધો 1 2 3
ડિવાઇડેડ બાય √14. ક્લિયર થઈ ગયું? ચલો નંબર 5 જોઈએ. યુનિટ વેક્ટર ઇન ધ ડાયરેક્શન ઓફ, હમણાં જ મેં તમને કીધું એ જ પ્રમાણે. તો તમારી જોડે વેક્ટર શું છે અહીંયા? 2, -2 અને 1 છે. તો એના માન વડે એને ડિવાઈડ કરવું પડે. તો અહીંયા 2 નો સ્ક્વેર 4, -2 નો સ્ક્વેર પણ 4 થઈ જાય, અને અહીંયા 1 નો સ્ક્વેર 1 થઈ જાય. તો 8 + 1 9. તો આન્સર શું થઈ જાય તમારો? 1/3 2 - 2 1 એટલે 2i - 2i + 1 ડિવાઇડેડ બાય 3 2i - 2i પ્લસ યસ કે. હા, તો તમારી જોડે આન્સર અહીંયા આવી ગયો છે ડી. ક્લિયર? એટલે એકદમ ધીરે ધીરે શાંતિ આપણે ધીરે ધીરે આપણે લેવલ ઇન્ક્રીઝ કરીએ છીએ. એટલે હજી તમને એવું લાગતું સાહેબ આ તો બહુ ઇઝી એક્ઝામ્પલ, એટલે ઘણી વખતે ડીડી સેટમાં ઇઝી એક્ઝામ્પલ પણ હોય છે, પણ એક વખતે આપણી સામે નજર સામેથી નીકળી ગયો હોય તો આપણે ફટાફટ એને આરામથી સોલ્વ કરી શકીએ. વેક્ટર એ પ્લસ વેક્ટર બી નું તમારે કરવાનું છે એડિશન. તો 2 + 1 કરવામાં આવે તો 3 થાય, 3 - 1 કરવામાં આવે તો 2 થાય, અને 1 + 4 કરવામાં આવે તો 5 થાય. તો 3 2 5. યસ, આમાં પણ તમને આન્સર મળી ગયો છે ડી. ક્લિયર? એટલે બહુ સરળતાથી આપણે 7 એક્ઝામ્પલ સોલ્વ કર્યો. હવે એવું કહે છે કે 2 વેક્ટર એ 3 વેક્ટર બી -4 વેક્ટર સી. ક્લિયર? તો 2 વેક્ટર એ, તો વેક્ટર એ ને 2 વડે મલ્ટીપ્લાય કરી દો તો 2 4 6 થઈ જશે. 2 4 6. વેક્ટર બી ને 3 વડે મલ્ટીપ્લાય કરી દો તો અહીંયા તમારી જોડે બી ને 3 મલ્ટીપ્લાય કરો તો 6 3 0 થશે. -4c વેક્ટર ને 4 વડે મલ્ટીપ્લાય કરો 4 0 4 થઈ જશે. ક્લિયર? તો હવે અહીંયા તમારી જોડે 2 + 6 કરો એટલે 8 - 4 તો 4. ઓકે, તો હવે જો 4 વાળા તમારી જોડે 2 છે, એટલે આ 2 માંથી કોઈ એક આન્સર હશે એ જોવાનું છે. ચલો બીજો 7 7 તો છે, તો અહીંયા 4 + 3 7, તો 7 આપણી જોડે આવી ગયો. 6 - 4 એટલે 2, તો 4 7 2. યસ, તો આ તમારો આન્સર ખોટો પડી ગયો. આન્સર સી ઇઝ યોર કરેક્ટ આન્સર. 8 આપણો કમ્પ્લીટ થઈ ગયો છે. ચલો ફટાફટ અહીંયા 2a 3b - 4c એટલે 2a, તો એને 2 વડે મલ્ટીપ્લાય કરો તો 4 6 2 પ્લસ 3b અહીંયા 3 વડે મલ્ટીપ્લાય કરો તો 3 0 3x -4c એટલે 12 4 4, અને એ તમને આન્સર આપી દીધો છે કે -5 2 4 છે. દેન વી હેવ ટુ ફાઇન્ડ x, એટલે છેલ્લાને જોવાનું છે આપણે. તો છેલ્લો તો 2 + 3x -4 = 4. તો અહીંયા જુઓ તમારી જોડે આ 2 - 4 કરો એટલે -2, રાઈટ સાઈડ ચાહે તો પ્લસ થઈ જાય એટલે 6. તો x બરાબર તમને મળી ગયો છે 2. ઓકે, તો આપણો આન્સર 2 આવી ગયો. હવે આપણો આન્સર આવી ગયો છે, પણ આ તો જસ્ટ ખાલી ચેક કરવું હોય તો 4 + 3 કરો એટલે 7 - 12 કરો એટલે -5, 6 + 0 એટલે 6 - 4 કરો એટલે 2, એટલે ઓકે બધું બરાબર જ છે. તો 9 નો આન્સર પણ આપણને સરસ મળી ગયું છે. એટલે હવે આપણે જો એક્ઝેક્ટલી કેવું વિચારવાનું કે નોર્મલ એક્ઝામ્પલ્સ આપણે બધા બહુ સારી રીતે ગણ્યા છે. અહીંયા થોડાક અલગ ટાઈપના એક્ઝામ્પલ્સ તમને મળશે, પણ મારો ટાર્ગેટ એટલો જ કે તમને ફંડામેન્ટલ સ્ટ્રોંગ કરવા છે. આપણે કંઈ જ ગોખવાનું નથી કે આમ આવે તો એવું કંઈ જ નથી કરવાનું. વેક્ટર્સ તો વેક્ટર ફંડામેન્ટલ, ડિફરન્શિએશન તો ડિફરન્શિએશનમાં ફંડામેન્ટલ તમારે મજબૂત થવાનું છે. ક્લિયર? તમને અહીંયા એવું કીધું છે કે 2a વેક્ટર પ્લસ 3b વેક્ટર -4c વેક્ટર બરાબર -5 3 4. હવે જો તમે જ્યારે ડીડી સેટની એક્ઝામ આપતા તો આ બધું લખવાની જરૂર નથી, પણ મારે લખવું પડશે કારણ કે હું તમને એક્સપ્લેન કરી રહ્યો છું, સમજાવી રહ્યો છું. તો 2a વેક્ટર, તો અહીંયા મારી પાસે શું થશે? તો 2x 2y and 2 પ્લસ 3b વેક્ટર, તો 3 અહીંયા, તો 3 -3 અને 3z -4c અહીંયા 4 મલ્ટીપ્લાય કરો તો 12 4 4z. અહીંયા આન્સર છે તમારી જોડે -5 3 4 છે. ક્લિયર? તો હવે અહીંયા જુઓ તો 2x + 3 -12 = -5. તો હવે અહીંયાથી શું થશે? તો અહીંયા 3 - 12 એટલે -9 થાય. -9 ને હું રાઈટ સાઈડ લઈ જાઉં તો +9 થઈ જાય. તો -5 + 9 એટલે 4. તો x બરાબર તમને મળી ગયો 2. ઓકે, x બરાબર, પણ મને તો x + y + z કીધું છે, એટલે જો હવે બહુ બુદ્ધિશાળી છે એક્ઝામ્પલ પૂછનાર. તો 2y -3 - 4 = 3 છે તમારી જોડે. તો અહીંયા જુઓ -3 - 4 એટલે -7, રાઈટ સાઈડમાં લઈ જાઓ તો પ્લસ થાય. તો 3 + 7 એટલે 10. તો y = 10/2 એટલે 5. ચલો 2 + 5 એટલે 7. ઓકે, હા. દેન હવે તમારી જોડે z,
તો ઝેડ શોધવા માટે તમારી જોડે અહીં એક જ મિનિટ, આપણે પેલું 2 છે પ્લસ 3z માઇનસ 4z, 2 પ્લસ 3z બરાબર, અને માઇનસ 4z ઇક્વલ્સ ટુ 4. એટલે હવે તમારી જોડે અહીંયાથી શું વિચારો, 3z માઇનસ 4z કરો એટલે માઇનસ z. આ 2 છે એને હું રાઈટ સાઈડ લઈ જાઉં તો 4 માઇનસ 2 કરવામાં આવે તો તમને મળી જાય 2. તો z ઇક્વલ્સ ટુ માઇનસ 2 મળી ગયું તમને. ક્લિયર? એટલે અહીંયા આન્સર તમારી જોડે x પ્લસ y પ્લસ z વિચારો તો 2 પ્લસ 5 પ્લસ માઇનસ 2 કરવામાં આવશે તમારી જોડે. ક્લિયર? ફરીથી એક વખત બરાબર આપણે નજર કરી દઈએ તો 2y માઇનસ 3 માઇનસ 4, ઓકે બરાબર છે, 2y માઇનસ 3, હા બરાબર જ છે આપણી જોડે. તો અહીંયા 5 પ્લસ 2 એટલે એડિશન કરવામાં આવે તો 2 2 કેન્સલ, 5 તમારો આન્સર આવી જશે. એટલે હવે અહીંયા 2 પ્લસ 5 માઇનસ 2, સો આન્સર ઇઝ યોર 5. એટલે આમાંથી કદાચ એક આન્સર આપણે કદાચ ખોટો હોઈ શકે, તમારે 5 આન્સર ટીક કરવાનો છે. કદાચ તમને એવું લાગ્યું કે સર આમાં તમે 10th માં કંઈક, તો તમને કદાચ જુદો આન્સર મળતો હોય તો મને કમેન્ટ કરીને બતાવજો. ક્લિયર? નાવ 11 જોઈએ આપણે. A vector that is a 2y1 plus 2b vector, તો 2b અહીંયા 2 મલ્ટીપ્લાય કરો તો 2x minus 2 અને અહીંયા 2 એટલે 4 minus 3c વેક્ટર તો 9 3 3z. આન્સર આપ્યો છે તમને 1 2 8. ક્લિયર? તો હવે 2 plus 2x minus 9 equals to 1. તો અહીંયા 2x, અહીંયા જો 2 minus 9 એટલે minus 7 ને રાઈટ સાઈડ લઈ જાઓ તો પ્લસ થાય, 1 plus 7 એટલે 8. તો x equals to 4 મળી ગયું. ચલો ચલો અહીંયા બીજામાં જુઓ તો y minus 2 minus 3 equals to 2. તો y equals to આ minus 5 રાઈટ સાઈડ જશે તો પ્લસ 5 થશે, 5 plus 2 કરો એટલે 7 થશે, અને અહીંયા 1 plus 4 minus z equals to 8. 1 plus 4 minus sorry 3z, હા ધ્યાન રાખવું પડશે, હા ઇક્વલ્સ ટુ 8. તો હવે એવું કરીએ આપણે 3z ને રાઈટ સાઈડ લઈ જઈએ અને 8 ને અહીંયા લાવો તો 5 minus 8 એટલે minus 3, તો z મળી ગયું તમને minus 1. તો હવે x plus y એટલે 4 plus 7 અને માઇનસ માઇનસ તો પ્લસ 1 થશે, તો 8 plus 4 કરો એટલે 12. તો આન્સર આવી ગયો આપણો 12. ક્લિયર? તો 11 આપણું એકદમ સરળ કમ્પ્લીટ થઈ ગયું છે. નંબર 12, યસ, જો ડોટ પ્રોડક્ટ કીધું છે એટલે હવે ડોટ પ્રોડક્ટ માટે 2 3 minus 4 નો ડોટ પ્રોડક્ટ 4 minus 1 3 જોડે લેવાનું છે. તો આપણે 4 into 2 કરો તો 8 minus 3 minus 12 થશે. ક્લિયર? તો 8 minus 15 that is answer minus 7. સો તમારો આન્સર બી કમ્પ્લીટ થઈ ગયો છે. ક્લિયર? ચલો હવે 13 એક્ઝામ્પલ્સ તમે થોડુંક જલ્દીથી ટ્રાય કરી જુઓ કે 13 માં તમારો આન્સર શું આવે છે, અને પછી તમારે વિડીયો સ્ટાર્ટ કરવાનો છે મારો આન્સર શું છે. તો હવે અહીંયા તો 2 minus 3 4 જનરલી ડોટ પ્રોડક્ટના એક્ઝામ્પલ્સ પૂછાવાની શક્યતા રહેલી છે. ક્લિયર? ઓકે, તો હવે અહીંયાથી 2 minus 15 minus 8 થશે. ક્લિયર? તો અહીંયા 2 minus 23 થશે, સો આન્સર ઇઝ યોર minus 21. સો આન્સર આપણો એ કમ્પ્લીટ આવી ગયો છે. ક્લિયર? જો મજા આવતી હોય તમને તો સરસ લાઈક કરવાની છે. મિતેશ મેથ્સ ચેનલ સબસ્ક્રાઇબ ના કર્યો તો સબસ્ક્રાઇબ કરી રાખજો. આપણે ડીડી સેટના મોક ટેસ્ટ પણ શરૂ કરી દીધા છે, એટલે મોક ટેસ્ટ તમારી જોડે આખું પેપર હશે, તમારે સોલ્વ કરવાનું છે અને પછી પાછળ ને પાછળ એનું સોલ્યુશન પણ હશે. હવે a ડોટ બી તમારી જોડે અહીંયા પણ ડોટ પ્રોડક્ટ, જો એક બે એક્ઝામ્પલ આપણે નથી કરતા, આપણે મેક્સિમમ પ્રેક્ટિસ કરી લઈએ છીએ. 4 minus 3 2, તો હવે અહીંયા તમારી જોડે તો 12 minus 6 થશે and minus 2 થશે, તો 12 minus 8, તો આન્સર આવી ગયો 4. ક્લિયર? 14 નંબર ક્લિયર થઈ ગયું છે. નંબર 15 તમને અહીંયા a ડોટ બી આપી દીધું છે -1. હવે a ડોટ બી વિચારો તો શું થાય, 5 into 2 કરો એટલે 10, -2 અને 4 છે ને તો -8 અને 3i -x એટલે -3x તમને આપી દીધું છે આન્સર -1. તો અહીંયા 2 minus 3x equals to -1. તો -3x equals to આ 2 ને રાઈટ સાઈડ લઈ જાઓ તો -3, સો x equals to આપણને મળી ગયું 1. યસ, આન્સર બી ઇઝ કરેક્ટ. ક્લિયર? એટલે હવે જો આવું કદાચ a ડોટ બી તમને આપી દીધું હોય
તો પણ આપણે ગભરાવાનું થતું નથી. ક્લિયર? તો હવે અહીંયા જો ચલો a ની જોડે અહીંયા -7 × 4 એટલે -28, 2j એટલે -6 થશે, -k એટલે -x = -40 થશે. ક્લિયર? તો x ને રાઈટ સાઈડ લઈ જાઓ, 40 ને અહીંયા લાવો તો પ્લસ થાય, અને અહીંયા માઇનસ, અહીંયા તમારી જોડે 34 થશે, 28. ક્લિયર? તો x = તમને મળી ગયું છે 6. ક્યાં ગયું ભાઈ? યસ, D ઇઝ અ કરેક્ટ આન્સર. Two vectors are perpendicular. બે વેક્ટર એકબીજાને લંબ, બે સદિશો લંબ ક્યારે હોય કે જ્યારે એ બંનેનો શું થશે આપણી જોડે ડોટ ગુણાકાર, x વેક્ટર અને y વેક્ટરનો ડોટ ગુણાકાર શું મળવો જોઈએ? 0. ડોટ પ્રોડક્ટ ઇઝ 0. ક્લિયર? તો તમારી જોડે 17 આપણને મળી ગયો છે, ડોટ પ્રોડક્ટ 0 થવો જોઈએ. 18. બંને વેક્ટરનો ડોટ ગુણાકાર 0 હોય, પેરેલલ એટલે સમાંતર, ઇક્વલ, બે ઇક્વલ નહીં, પરપેન્ડિક્યુલર એકબીજાને કેવા હોવા જોઈએ? લંબ હોવા જોઈએ. ચલો નંબર 19 જોઈએ. ડીડી સેટ 2024 માં પૂછાયેલો છે. અહીંયા 2, 3 એ વેક્ટર છે અને બીજો વેક્ટર છે 3 - 1, 4. પરપેન્ડિક્યુલર એટલે એમનો ડોટ ગુણાકાર 0 છે. તો અહીંયા 6 થશે, -3 + 4a = 0 થશે. તો અહીંયાથી 3 ને રાઈટ સાઈડ લઈ જાઓ તો 4a = -3, તો a = -3/4. ક્યાં ગયું ભાઈ? યસ, આન્સર A ઇઝ કરેક્ટ. એટલે આમાં થોડુંક ધ્યાન રાખજો, બરાબર? એટલે આ ટાઈપના ક્વેશ્ચન આવે તો ડીડી સેટ સેમ્પલ પેપરનો ક્વેશ્ચન છે કે પરપેન્ડિક્યુલર છે, તો જો પહેલો m નો m જોડે ગુણાકાર કરો તો શું થાય? m². પછી +3 નો m - 1 જોડે પ્રોડક્ટ અને -15 = ડોટ પ્રોડક્ટ શું થવું જોઈએ? 0. તો m² + 3m -3 -15 એટલે -18 = 0. તો -18 ના ફેક્ટર પાડીને 3, તો 6 × 3 કરો એટલે 18 થઈ જાય. તો આપણે અહીંયા પ્લસ જોઈએ છે તો મોટું પ્લસ અને પછી માઇનસ. સો m = -6 મળે અને m = તમને 3 મળી જાય. તો જો 3 અહીંયા આપેલું છે, અહીંયા -6 આપેલું હોત તો કન્ફ્યુઝન થાત, પણ અહીંયા 6 છે એટલે આન્સર 2 મળે, પણ 2 માંથી તમને અહીંયા એક જ આપેલો છે. જો બંને આન્સર આપેલા હોય તો પ્રોબ્લેમ ક્રિએટ થાય. વેક્ટર m2, 3, 1, 4, -2 આર પરપેન્ડિક્યુલર. પરપેન્ડિક્યુલર એટલે લંબ. ધેન ફાઇન્ડ m. તો ચલો પહેલું m + 8 - 6 = 0. m અહીંયા +2 રાઈટ સાઈડમાં લઈ જાઓ તો -2. બહુ ઇઝી વેમાં આપણે -2 લાવી દીધું છે. 22. હવે અહીંયા પાછું વેક્ટર્સ પરપેન્ડિક્યુલર ટુ ઈચ અધર, તો અહીંયા -6. એટલે જો કદાચ આપણને એવી હિન્ટ મળી જાય કે ભાઈ આ ટાઈપનો ક્વેશ્ચન પૂછાઈ શકે છે, પૂછાયેલો છે, તો પછી એના ઉપર મહેનત કરી દેવાની. એટલે 2, 3, 4 એક્ઝામ્પલ. ડીડી સેટ બહુ ઇઝી છે અને મેથેમેટિક્સ પણ બહુ ઇઝી છે, પણ ખાસ શું ધ્યાન રાખવાનું છે તમારે કે કેલ્ક્યુલેશનમાં, ગણતરીમાં ભૂલ થવી જોઈએ નહીં. મેં મેક્સિમમ પ્રેક્ટિસ તમને એમ થાય સાહેબ 2 ક્વેશ્ચન આવે, 2 ક્વેશ્ચન એટલે તમને ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ LD મળતી હોય અને 1 માર્ક્સ ઓછો આવ્યો તો આપણે જતી રહે LD. ક્લિયર? એટલે આ અને બહુ જ જૂજ સીટો છે, એકદમ ઓછી સીટો હોય, એટલે જેટલું બને એટલું મેક્સિમમ પ્રેક્ટિસ કરવાની છે. પ્લસ એમની જોડે ગુણાશે m - 1 અને -6 = 0 થઈ જશે. તો હવે જો અહીંયા તમારી જોડે -6 એટલે -12 થશે. અહીંયા m² - m - 12 = 0. તો અહીંયાથી m -4 અને m + 3 = 0. 4 તરી 12 થશે, બેન એક નેગેટિવ અને મોટું. સો m = તમારો આન્સર મળ્યો 4 અને -3. -3 and 4 આન્સર D ઇઝ કરેક્ટ આન્સર. ક્લિયર? 23. 3 જોડે 2 ગુણાશે તો 1 એટલે 3, -2 જોડે m - 1 + 8 પરપેન્ડિક્યુલર છે, બંનેનો ડોટ ગુણાકાર કર્યો, તમને ખબર પડી ગઈ છે. તો 3 - 2m -2 સમજાય છે બરાબર? -2 + 8 = 0. તો અહીંયા તમારી જોડે 3 ને 2 5 અને 8 એટલે 13. -2m = -13. તો m = 13/2. એટલે આવા આન્સર પણ આવી શકે. એટલે એવું વિચારવા નહીં કે m ની વેલ્યુ 1, 2, 3, 4, 5 કે -1 -2 જ મળે. ક્લિયર? ઓકે.
હવે ક્રોસ પ્રોડક્ટ યાદ રાખો, જ્યારે ક્રોસ પ્રોડક્ટ આવે તમારી જોડે બે વેક્ટરનું, તો આપણે શું લેતા હતા? ડિટર્મિનન્ટ. તો આઈ જે કે, હવે અહીંયા ફર્સ્ટ તો 1 2 3 2 -1 1, એટલે જો હવે આ બધા એક્ઝામ્પલ કેવા છે કે ખાસ કાળજી રાખવાની, ધીમે ધીમે ગણવાનું. તો હવે એનો બંનેનો પ્રોડક્ટ કરો તો 2 -3 માઇનસ જે જોડે, એટલે જો 5i, એટલે આ સી તો આવશે જ નહીં તમારી જોડે. પછી માઇનસ જે જોડે ગણો તો અહીંયા 1 -6, એટલે અહીંયા -5 + 5, એટલે આવું થાય 5i + 5j, 5i + 5j, એક જો એટલે આ નહીં આવે, બી નહીં આવે. હવે કે જોડે જુઓ તો શું થશે મલ્ટીપ્લાય? તો -1 -4, એટલે ધેટ ઇઝ -5k થઈ જશે. તો ક્યાં ગયું? હા, 5i + 5j -5k. ક્લિયર? એટલે એવું કઈ તમારે એક એક ચેક કરીને ઉપર આન્સર જોવાની, શાંતિથી ગણી કાઢશો અને પછી આન્સર જોશો તો પણ તમને આવડી જશે. ફરીથી તમારી પાસે તો 25 નો આન્સર શું આવશે તમારે મને કમેન્ટ કરવાનું છે. ક્લિયર? કે સર આન્સર એ 25 મારતે કે 25 નો આન્સર એ, 25 નો બી, 25 નો સી કે 25 નો ડી. અને કદાચ એવું બને કે આમાંથી એકય ના હોય તો તમારે લખવાનું 25 નો નન ઓફ ધીસ. આ તમારા માટે છોડું છું. કેટલા સ્ટુડન્ટ્સ કમેન્ટ કરે છે આપણે જોઈએ. ક્લિયર? 26. હવે a ક્રોસ b તમને આપી દીધું છે, તો કહે છે કે x શોધો. ચલો કઈ વાંધો નહીં. તો i જે કે આપણે a ક્રોસ b શોધવા માટે તો 1 2 3 2 -1 અને x, એનો જવાબ તમને આપી દીધો છે 3 6 -5. ઓકે, કઈ વાંધો નહીં. તો i ની જોડે શું મલ્ટીપ્લાય થશે? તો કહે છે કે 2x અને -+3 માઇનસ જે જોડે. હવે જો આવું બધું કરવાની કઈ, આ તો આપણે ગણી દઈએ છે. બાકી તમારી જોડે જો 3 6 -5, એટલે એનો મતલબ કે 2x + 3 = 3. તો આ 3 3 કેન્સલ આઉટ કરો એટલે x બરાબર તમને 0 મળી ગયું. તો તમારો આન્સર અહીંયા ટીક કરી દેવાનો. પણ કદાચ એમ થાય ના ના સાહેબ હજી મારે ચેક કરવું છે, તો આપણે ચલો જે વાળું જુઓ. તો અહીંયા ગુણાશે x અને અહીંયા 3 દુ 6, તો x + 6. તો હવે અહીંયા તમે જુઓ તો માઇનસ ઓફ x -6 = તમને જવાબ મળી ગયો અહીંયા, સોરી, -x -6, અહીંયા એક જ મિનિટ, માઇનસ જે જોડે શું થશે? x, સોરી આ માઇનસ છે ને, એટલે અહીંયા +6 થશે. કારણ કે કે જોડે જુઓ તો સોરી જે જોડે છે ને, તો યસ x -6. હા, તો અહીંયા તમારી જોડે છે 6 6 કેન્સલ કરો એટલે અહીંયા પણ x બરાબર તમને 0 મળી ગયું છે. એટલે એકમાં તમને મળી જાય છે તો બીજાની કઈ ચેક કરવાની જરૂર નથી. ઓકે, નાઉ 27. અહીંયા પણ તમને a ક્રોસ b આપી દીધું છે, તો છતાંય ટ્રાય કરજો. ચલો હું તમને દાખલો ગણતો નથી પણ હિન્ટ આપી દઉં છું. શું કરવાનું છે? 2 1 3 1 2 અને x, તમને જવાબ આપી દીધો છે -5 1 3. ક્લિયર? તો હવે ચલો ગણી જ કાઢીએ આપણે. i ની જોડે શું આવે છે? તો x -6 બરાબર તમારી જોડે અહીંયા છે -5i + j + 3k. તો હવે અહીંયા x -6 બરાબર -5. તો x ને તમે આમ લઈ જશો રાઈટ સાઈડમાં, -6 કરો એટલે +6 1 થઈ ગયો તમારી જોડે આન્સર. સો 27 માં આન્સર A ઇઝ યોર કરેક્ટ આન્સર. 28. હા, હવે કહે છે કે બોક્સ પ્રોડક્ટ, પેટી ગુણન. પેટી ગુણન આપણે કેવી રીતે શોધતા? વેક્ટર a હોય, વેક્ટર b હોય અને વેક્ટર c હોય, તો તમારે શું કરવાનું છે? બસ વેક્ટરનું જ ડિટર્મિનન્ટ i j k નહીં, 2 -1 1 3 1 2. ક્લિયર? તો હવે અહીંયા 1 ની જોડે શું મલ્ટીપ્લાય થશે? તો -2 -1, -2 જોડે શું મલ્ટીપ્લાય થાય? તો 4 -3 અને +3 જોડે શું મલ્ટીપ્લાય થાય? તો 2 + 3 થઈ જશે. તો અહીંયા -3, અહીંયા 1 એટલે -2, 5 થશે, 5 × 3 15 થશે. તો 15 - એક જ મિનિટ, તો અહીંયા 10 જવાબ મળ્યો. ફરીથી આપણે બરાબર ચેક કરી લઈએ. તો 1 2 3 2 -1 1 3 1 2, તો 1 ની જોડે -2 -1 -2 જોડે 4 -3 +3 જોડે તો 2 + 3, તો -3 4 -3 1 -2 બરાબર છે 5 × 3 15. ઓકે,
તો અહીંયા તમારો આન્સર 10 આવે છે, એટલે કદાચ અહીંયા ક્યાંક મિસ્ટેક લાગે છે, બરાબર. છતાં પણ તમને એવું લાગતું હોય કે સર આમાં કંઈક જવાબમાં કંઈક છે 10 સિવાયનો આન્સર, તો મને કમેન્ટ્સ કરીને તમારે બતાવવાનું છે. A ડોટ બી ક્રોસ સી એટલે એનો મતલબ પેટી ગુણન તમને આપી દીધું છે. જો તો 2x3 102 અને 311 એનો આન્સર આપણને કહી દીધો છે કે ભાઈ 4 છે. તો 2 ની જોડે શું મલ્ટીપ્લાય થશે? તો આ 0 -2 માઇનસ x જોડે શું મલ્ટીપ્લાય થાય? તો 1 - 6 પ્લસ 3 જોડે શું મલ્ટીપ્લાય થશે? તો કહે છે કે 1 - 0. સો આન્સર ઇઝ 4. તો અહીંયાથી -4, અહીંયા -5 - x એટલે +5x, અહીંયા +3 = 4. તો અહીંયા 5x -1 રાઈટ સાઈડ લઈ જાઓ તો +1 થાય, તો 5. સો x = 1. એટલે આવા ક્વેશ્ચન પણ પૂછાઈ શકે, તો પણ આપણને આવડતા હોવા જોઈએ. ઓકે, ફરીથી તમારે અહીંયા 30 એક્ઝામ્પલમાં પેટી ગુણન શોધવાનું છે, એ તમારા ઉપર છોડી દઉં છું. ABCD માં આન્સર આવે તો કમેન્ટ્સ કરીને બતાવવાનો છે કે 30 નો આન્સર A, B, C કે D છે. આમાંથી કોઈ નથી, બની શકે કદાચ મારી મિસ્ટેક થઈ હોય, તો એ આન્સર તમારે મને કમેન્ટ્સ કરીને પણ બતાવવાનો રહેશે. ઓકે, I ક્રોસ J. હવે જો આ યાદ રાખી દઈએ આપણે, I ક્રોસ J એટલે આપણે I પછી J પછી K, એટલે I ક્રોસ J હોય તો એ K મળે, J ક્રોસ K હોય તો એ I મળે, અને K ક્રોસ I હોય તમારી પાસે તો એ J મળે. હવે જો કદાચ એવું બને કે K ક્રોસ I ની જગ્યાએ જો I ક્રોસ K આવે તો એ જવાબ તમને -J મળી જાય. ક્લિયર? બરાબર. તો હવે તમારી જોડે જો I ક્રોસ J કરવામાં આવે તો શું થશે? K નો K જોડે ડોટ પ્રોડક્ટ. હવે જો I નો I જોડે ડોટ, I એટલે કોણ? 100 અને એનું ડોટ 100 કરવામાં આવે તો આન્સર 1 મળી જાય. એટલે I ડોટ I કરો, J ડોટ J કરો કે K ડોટ K કરો, આ ત્રણેયનો આન્સર શું થાય? 1. પણ જો I ડોટ J કરવામાં આવે તો આ 100 છે, એનો 010 જોડે ડોટ કરો તો આ જવાબ શું મળે? 0. એટલે I ક્રોસ K જે શું થયું? K, અને K ડોટ K કરવામાં આવે તો 1. તો આન્સર ઇઝ યોર D. કદાચ આવું બધું ના આવડે તો ગભરાવાનું નહીં. I એટલે 100, J એટલે 010 અને K એટલે 001. આનું ડિટર્મિનન્ટ શોધી કાઢો તોય ચાલે, કારણ કે જો DD સેટ 2025 પૂછાયેલો છે, એટલે થોડુંક આપણે શાંતિ રાખવાની. હવે જો અહીંયા K ક્રોસ I, મેં તમને કીધું એ જ પ્રમાણે K ક્રોસ I કરો એટલે શું થઈ જાય તમારી જોડે? સોરી, K ક્રોસ I એટલે J થઈ જશે. તો પાછો J ડોટ J કરવામાં આવે તો એ પણ શું થઈ જશે તમારી જોડે? 1 થઈ જશે. એટલે 32 નો આન્સર પણ આપણને 1 મળી ગયો છે. એંગલ બિટવીન વેક્ટર્સ. હવે જો એંગલના બે ફોર્મ્યુલા હતા, તો cos થીટા તમારે લેવું હોય તો વેક્ટર A વેક્ટર B નો ડોટ અને A અને B આ રીતે લેવાનું, અને જો તમે sin થીટા એંગલ તરીકે લેવા માંગતા હોય આ રીતે, હા, તો અહીંયા A ક્રોસ B ડિવાઇડેડ બાય A અને B લેવાનું રહેશે. સોરી, અહીંયા આપણે મોડ નહોતું, હા, બરાબર. તો હવે આપણી જોડે અહીંયા જોઈએ તો cos થીટા એટલે A ડોટ B, તો ડોટ ગુણાકાર કરો તો પેલો 1 અને -1, નીચે √2 બરાબર તમારી જોડે છે cos થીટા, એટલે આ તો 0 થઈ ગયું. cos થીટા બરાબર 0, તો ક્યારે 0 થાય? π/2 એટલે 90. સો આન્સર ઇઝ C. તો તમને એવું લખાણ એંગલ ધેન A એન્ડ B આર પરપેન્ડિક્યુલર, પેરેલલ એવું આપ્યું હોય તો અહીંયા તમે પરપેન્ડિક્યુલર એટલે લંબ કહી શકો. એંગલ બિટવીન A એન્ડ B, ચલો કઈ વાંધો નહીં. તો જ્યારે એંગલ શોધવાનો હોય ત્યારે આપણે ડોટ પ્રોડક્ટની જ ફોર્મ્યુલા વાપરવાની. તો અહીંયા ડોટ પ્રોડક્ટ શું થશે? 1. A નું માનાંક શું થશે? 1. અને B નું શું થશે? અહીંયા 1/√1 + 1 એટલે √2 થશે. તો cos થીટા ઇક્વલ્સ ટુ 1/1 × √2 એટલે 1/√2. તો થીટા શું મળે તમને? π/4 મળી જાય. ક્લિયર? 1/√2 કે π/4 એટલે 45 ડિગ્રી તમારો આન્સર આવી જશે. કદાચ અહીંયા એવું બની જાત, માની લો કે આ A જે I છે એની જગ્યાએ કદાચ માઇનસ હોત તો A ડોટ B તમારી જોડે શું થાત? માઇનસ થાત. એટલે cos થીટા બરાબર -1/√2 થાત. જો આવું જ્યારે બને તો તમારી જોડે અહીંયા ફર્સ્ટ નહીં, તમારું સેકન્ડ ક્વોડ્રન્ટ આવે.
એટલે થીટા તમારો શું થાય π/2 પ્લસ π/4 થાય એટલે 90 પ્લસ 45 કરો એટલે 135 પણ લખી શકાય અને અહીંયા 4 એલસીએમ લઈ લો તો 2 એટલે 3π/4 પણ કહી શકાય એટલે આ ખાસ ધ્યાન રાખવાનું છે તમારે ક્લિયર 34 ના એક્ઝામ્પલમાં ઓકે નાઉ ધેન 35 હવે તમને એવું કીધું છે કે ભાઈ મારો જવાબ ભાઈ સાઇનમાં જોઈએ છે ક્લિયર તો હવે તમારે cos થીટાની ફોર્મ્યુલા કરતા sin થીટા તો પહેલા વેક્ટર a ક્રોસ વેક્ટર b એટલે ઘણા શું કરશે સ્ટુડન્ટ કે સાહેબ આવું ભારે આટલી બધી ગણતરીનો પૂછાય એવું માની નહીં લેવાનું કે આ ન પૂછાય એટલે JEE મેઇન JEE એડવાન્સના પેપર આ જ સિલેબસ છે તમારો ક્લિયર એટલા હદે ડિફિકલ્ટ હોય એટલે તમારા ક્વેશ્ચનમાં પણ ડિફિકલ્ટી ભલે એટલી બધી નથી આવતી પણ આપણે એવું નહીં વિચારેલું બહુ ઇઝી તૈયાર કરવાનું સાહેબ ભારે ભારે ના એવું નથી કરવાનું IJK 2 - 1 1 1 2 - 1 ચલો ફટાફટ તો આની જોડે શું થશે અહીંયા પ્રોડક્ટ તો 1 - 2 માઇનસ જે જોડે તો -2 - 1 અને પ્લસ કે જોડે મલ્ટીપ્લાય કરવામાં આવે તો 4 + 1 એટલે ધેટ ઇઝ -I પ્લસ 3J પ્લસ 5K એટલે હવે એનું આપણી જોડે A ક્રોસ B તમે વિચારી લો તો શું થશે A ક્રોસ B નું માનાંક આપણે કરીએ તો તમારો આન્સર અહીંયા 1 + 9 + 25 એટલે તમારો આન્સર અહીંયા કહી શકાય કે 35 આવી ગયો હવે એનું માનાંક કેટલું છે તમારી જોડે તો √4 + 1 + 1 એટલે 6 B નું માનાંક કેટલું છે તમારી જોડે તો 1 + 4 + 1 એટલે એ પણ 6 તો તમારી જોડે sin થીટા = ક્રોસ એટલે √35 6 √6 એટલે 6 થઈ જશે તો sin થીટા = sin ઇનવર્સ √35/6 યસ તમારો આન્સર આવી ગયો છે એ ક્લિયર તો જો આ ટાઈપના ક્વેશ્ચન પણ આપણી પ્રિપેરેશન બધી જ રીતની હોવી જોઈએ એંગલ બિટવીન A એન્ડ B હવે 36 છે તમારા માટે જોડું છું તમારે ABCD લખવાનું છે સર આમાંનો ABCD આન્સર આવે છે કદાચ મારી મિસ્ટેક હોય ને આમાંનો કોઈ ના આવતો હોય તો તમારે જે જવાબ આવે છે તમારે મને જણાવવાનો રહેશે 37 ચલો અહીંયા DD સેટ 2000 જો એટલે ક્રોસ પ્રોડક્ટ ના બધા કંઈક ના આવે તો અહીંયા પૂછી લીધું છે ભાઈ કે sin થીટા = ક્રોસ હોય તો તમારી જોડે √2 x નું માનાંક એટલે √2 પણ તમારી જોડે √2 એટલે 1/√2 sin થીટા 1/√2 ક્યારે π/4 45 ના ખૂણા માટે તો 37 પણ આપણો કમ્પ્લીટ થઈ ગયું છે ચલો હજી પણ તમારી જોડે sin થીટા એટલે આપણે એક એક્ઝામ્પલ પૂછાય એના રિલેટેડ જેટલા બી બનતા હોય એટલે આપણે પ્રિપેર કરી દેવાના તો અહીંયા 6 થશે નીચે 3 × 4 થશે તો અહીંયા તમારી જોડે કેન્સલ આઉટ કરો તો ઉપર 2 વધે 2/4 કરો એટલે 1/2 તો sin થીટા અહીંયા 1/2 1/√2 √3/2 1/2 એટલે અહીંયા શું આવે તમારી જોડે 30 ડિગ્રી 30 એટલે π/6 ઓકે પણ અહીંયા 30 છે જ આપણી જોડે તો આપણો આન્સર 38 ક્લિયર થઈ ગયું છે 39 સેમ ટુ સેમ તમારી જોડે છે ક્લિયર તો હવે તમારી પાસે અહીંયા આન્સરમાં sin x ક્રોસ y sin થીટા બરાબર તો 4 નીચે 2 × 4 4 4 કેન્સલ 1/2 કરવામાં આવે તો અહીંયા પણ તમારી જોડે થીટા 1/2 એટલે 30 ડિગ્રી તમારી જોડે આવી ગયો છે ક્લિયર સરસ નાઉ 40 હા હવે તમને એવું કીધું છે કે 60 છે એટલે તમારી જોડે અહીંયા sin 60 ડિગ્રી છે આ A છે અને નીચે 2 × 2 છે હવે sin 60 એટલે અહીંયા તમારી જોડે આપણો વિચાર તો 1/2 1/√2 અને √3/2 એટલે અહીંયા છે તમારી જોડે √3/2 = A/2 × 2 એટલે આ 2 2 કેન્સલ આઉટ થઈ ગયા તો અહીંયા આવે તો A = 2√3 યસ 40 નો આન્સર આપણને મળી ગયો છે 2√3 ચલો 41 પણ તમારા ઉપર છોડી દઉં છું 41 નો આન્સર તમારે મને કમેન્ટ્સ કરીને જણાવવાનો રહેશે ક્લિયર નાઉ એક મિનિટ 41 માં જો x.y છે x ડોટ છે એટલે cos થીટા તમારે લગાવવાનું છે એટલે cos થીટા હોય તો a અને નીચે 2 × 2 થશે તમારી જોડે ક્લિયર આપણે આ માનાંક છે એવું ભૂલી જઈએ ત્યારે x.y બરાબર તમને a આપ્યો છે તો અહીંયા એંગલ કેટલો છે 45 તો cos 45 એટલે 1/√2 તો a/4 તો અહીંયા તમારી જોડે a = 4/√2 4 એટલે
2 into 2 એટલે 1 રૂટ 2 કેન્સલ આઉટ કરો તો 2 રૂટ 2 છે. હા, તમારો આન્સર સી આવી ગયો છે, 2 રૂટ 2. ઓકે, ડીડી સેટ સેમ્પલ પેપરમાં હતો એટલે હવે જો અહીંયા તમારી જોડે એલ એમ એન ડાયરેક્શન કોસાઇન હોય તો ડાયરેક્શન કોસાઇન નો મતલબ શું થાય કે એલ સ્ક્વેર પ્લસ એમ સ્ક્વેર પ્લસ એન સ્ક્વેર ની વેલ્યુ 1 છે એટલે એનું માનાંક 1 છે. ઓકે, તો હવે તમારો એંગલ આપ્યો છે તમને તો cos થીટા ઇક્વલ્સ ટુ, તો ફોર્મ્યુલા શું થાય આમ તો વેક્ટર a ડોટ વેક્ટર b અપોન a નું માન અને b નું માન. ક્લિયર? પણ હવે a નું માન તો તમારી જોડે એલ એમ એન છે એટલે 1 છે, તો હવે તમારી જોડે b એટલે b છે ને 1 1 1 નહીં લેવાનો. જો આને કાઢી જ દેવા હોય તો b ને તમારે યુનિટ વેક્ટર બનાવી દેવાનું. તો યુનિટ વેક્ટર શું થાય તો 1 upon root 3 1 upon root 3 1 upon root 3. તો cos 60 equals to L M N into 1 upon root 3 1 upon root 3 અને 1 upon root 3 થઈ જશે. તો હવે cos 60 એટલે જો અહીંયા sin હોય તો 1/2 1 upon root 2 root 3/2. તો અહીંયા 30 45 60 એટલે હવે 60 એટલે 1/2 અહીંયા આવે તો અહીંયા 1/2 L ની જોડે 1 upon એટલે L plus M plus N upon root 3 થાય. તો root 3 પાછું રાઈટ સાઈડ જતું રહે તો L plus M plus N equals to ક્યાં ગયું ભાઈ root 3/2. આન્સર આવી ગયો 42 માં root 3/2. ચલો સેમ પ્રોસેસ 43 માટે. તો અહીંયા તમારી જોડે L M N વેક્ટર 1 1 1 નો યુનિટ વેક્ટર તો 1 upon root 3 1 upon root 3 1 upon root 3 આ બંનેનો ડોટ પ્રોડક્ટ એટલે cos 45 તમારી જોડે 1 upon root 2 તો L plus M plus N ક્લિયર અને ડિવાઇડેડ બાય root 3 equals to 1 upon root 2. So L plus M plus N equals to root 3 by root 2. એટલે હવે જો તમને એવો તો જવાબ કઈ દેખાતો નથી root 3 by એટલે આવું નહીં કહેવાનું સાહેબ આ તો ખોટો, નીચે 2 છે તો આને 2 જોઈતો શું કરવું પડે ઉપર રૂટ એટલે root 2 ગુણ્યા root 2 વડે ભાગ્યા તો નીચે 2 બની ગયું ઉપર root 6. હા, સો આન્સર ઇઝ યોર root 6/2. ક્લિયર? એટલે એવું ટેન્શન ના લેતા સાહેબ આ તો આવતો જ નથી. હવે જો 44 એક્ઝામ્પલ છે એ આપણે પેલા વર્ક ડન થયેલ કાર્ય કહેતા જનરલી તમારા સિલેબસમાં લખેલું નથી કે વર્ક ડન પૂછાય, બરાબર, પણ આપણે હવે આટલું બધું સરસ ભણ્યા છીએ તો વર્ક ડન એક થોડુંક સમજી લેવાનું. તો વર્ક ડન ની ફોર્મ્યુલા શું હતી કે F ડોટ ડિસ્પ્લેસમેન્ટ તમારું D એટલે 1 2 3 તો ખરું જ આપણી જોડે અને એનું ડિસ્પ્લેસમેન્ટ તો આપણે 3 minus 1 કરો એટલે 2 2 minus 0 કરો એટલે 2 અને 5 minus 2 કરો એટલે 3. તો અહીંયા હવે બંનેનો ડોટ પ્રોડક્ટ કરો તો 2 plus 4 plus 9 તો અહીંયા 6 plus 9 કરો એટલે 15 યુનિટ્સ તમારો જવાબ આવી જાય. તો આન્સર આપેલો છે આપણને 44 માં 15 એટલે વર્ક ડન. ક્લિયર? આ ખાસ ધ્યાન રાખી દેવાનું છે. 45 હું તમારા માટે છોડી દઉં છું. વર્ક ડન તમારે ઇવેલ્યુએટ કરીને મને કમેન્ટ્સમાં બતાવવાનું છે, એવું નહીં કે બસ ચાલશે ના, કમેન્ટમાં બતાવજો હું તમને આન્સર એનો પરફેક્ટ આપી દઈશ. x બાર અને y બાર બંને પરપેન્ડિક્યુલર યુનિટ વેક્ટર છે, સમજો અહીંયા. ક્લિયર? હવે જો x બાર ક્રોસ y બાર બરાબર સમજી લેજો. 46 નંબરનો તમારી જોડે જે એક્ઝામ્પલ્સ છે બંને x બાર ક્રોસ y યુનિટ વેક્ટર છે. હવે આપણી જોડે sin θ ની ફોર્મ્યુલા શું હતી x બાર ક્રોસ y બાર નું માન નીચે x નું માન y નું માન. હવે જો પરપેન્ડિક્યુલર હોય ને તો ડોટ ગુણાકાર 0 થાય એટલે ક્રોસ પ્રોડક્ટ નું મોડ કીધું છે એટલે એ સમજી નહીં લેવાનું 0 પરપેન્ડિક્યુલર લંબ અહીંયા 90 sin 90 એટલે શું થઈ જાય 1 થઈ જાય. યુનિટ વેક્ટર છે એટલે આ બંને પણ તમારી જોડે 1 છે તો x બાર ક્રોસ y બાર નું માનાંક શું થાય 1. ખાસ ધ્યાન રાખવાનું એકબીજાને લંબ એકમ સદિશ છે. 46 બહુ જ સારો એક્ઝામ્પલ કહી શકાય. ક્લિયર? 47 હવે અહીંયા જો તમારી જોડે j માઇનસ i એટલે j માઇનસ i તમે વિચારો તો j શું હોય 0 1 0 અને માઇનસ એટલે -1 1 0 આ તમારી જોડે થાય અને i માઇનસ j કરો એટલે 1 -1 0 થાય. આનો ક્રોસ પ્રોડક્ટ આપણે જોઈતો હોય તો i j k -1 1 0 1 -1 0. તો હવે અહીંયા જો આ તો k વાળું તો 0 થઈ જશે
એટલે આઈ ની જોડે લેશો તો 0, જે ની જોડે લેશો તો પણ 0, એટલે 0i 0j. હવે k જોડે શું આવશે તો કે છે -1 એટલે 1. ક્લિયર? આ બંનેનો પ્રોડક્ટ કરવામાં આવશે તો 1 મિનિટ બરાબર જોઈએ તો -1 1 0 1 -1 0 બરાબર છે ijk -1 1 0 બરાબર જોતા રહીએ આપણે 1 હા તો k ની જોડે આ બંનેનો પ્રોડક્ટ કરો એટલે 1 અને માઇનસ શું થઈ જશે આ બંનેનો પ્રોડક્ટ કરો એટલે 1 એટલે k ની જોડે આપણી જોડે શું મળી જાય છે 47 માં તમને મળી જાય છે. એક જ મિનિટ, સોરી અહીંયા છે ને એક્ઝામ્પલમાં થોડીક મિસ્ટેક છે. આ i પ્લસ જે હોવો જોઈએ એટલે આ પ્લસ છે, તો હવે અહીંયા હું પ્લસ કરી દઉં તો આ થશે પ્લસ, તો અહીંયા -1 + 1 કરો એટલે -1 થશે અને આ પણ -1 એટલે તમારો જવાબ આવશે -2k. તો -2k યસ બી જવાબ તમને મળી ગયો છે. એટલે કદાચ આ તો આમ માઇનસ જ હોત તો તમારો જવાબ 0 મળી ગયો હોત. ક્લિયર? પણ 0 વેક્ટર મળત, 0 વેલ્યુ નહીં મળત, કારણ કે આ તમારી જોડે વેક્ટર છે અને ક્રોસ પ્રોડક્ટ ઓલવેઝ વેક્ટર્સ જ તમને મળે છે. હવે એ વેક્ટર ધેટ ઇઝ 1 2 3 નો ડોટ પ્રોડક્ટ લેવાનો છે કોના જોડે? b + c. તો ચલો આ બંનેનો એડિશન કરીએ તો અહીં એડિશન કરવામાં આવે તો 3 થશે, 1 થશે અને 3. તો ચલો ડોટ પ્રોડક્ટ, સો 3 + 2 + 9, તો 9 10 11 12 13 14. ઓકે, આન્સર ઇઝ યોર 14. 48 પણ આપણે સરસ મજાનો કમ્પ્લીટ કરી દીધું. ચલો 49 પણ હું તમારા માટે છોડી દઉં છું. ABCD માં આન્સર હોય તો તમારે આન્સર દઈ દેવાનું છે કે ABCD છે, અને નથી અને તમારો કંઈક અલગ આન્સર મળે છે તો એ પણ મને કમેન્ટ્સમાં બતાવવાનું છે. 50 તમને અહીંયા જો a + b આપી દીધું છે 9. હવે એનું માન આપ્યું છે, બેનેનો ગુણાકાર, બી નું માન શોધવાનું છે. ચલો હવે આનો સ્ક્વેર કરો તો શું થાય? તો આનો સ્ક્વેર એટલે a નું માનનો સ્ક્વેર 2ab પછી b સ્ક્વેર, આ થાય ને a² + 2ab + b², તો અહીંયા 81 છે. ચલો અહીંયા a નું માન કેટલું છે 6, તો એનો સ્ક્વેર કરો એટલે 36. અહીંયા 2ab એટલે અહીંયા 10 છે, તો હવે આપણે જોઈએ છે b ના માનનો સ્ક્વેર એટલે આપણે b જોઈશે. તો હવે અહીંયાથી જો તો શું થશે? અહીંયા 20 36 + 20 કરો એટલે 56, એટલે b ના માનનો સ્ક્વેર કરો એટલે 81 - 56 થશે તમારી જોડે. ક્લિયર? તો અહીંયા તમારી જોડે કેટલા આવશે 5 અને અહીંયાથી 25, એટલે b નું માન તમારી જોડે આવે છે 5. યસ, આપણો જવાબ આવી ગયો 5. એટલે જો આવા સારી ક્વોલિટીના એક્ઝામ્પલ્સ પણ આપણી પાસે છે. અને એટલું યાદ રાખજો કે ડીડી સેટ નું વેક્ટર્સ જે 2 ક્વેશ્ચન છે, આટલા 50 ક્વેશ્ચન તમે સરસમાં સરસ કરી દીધા છે. હજી જો મેં એક્ઝેક્ટ 50 નહીં પણ ઉપર લટકાને આપણે 2 પણ આપીએ છીએ. ક્લિયર? એટલે હવે હજી પણ બીજો એક એક્ઝામ્પલ છે, પણ એક વસ્તુ તમારે ખાસ કરવાની છે. મજા આવતી હોય તો લાઈક કરજો. તમે કઈ કોલેજમાં ભણી રહ્યા છો, કઈ કોલેજ તમારો ટાર્ગેટ છે, મને કમેન્ટ્સ કરીને બતાવજો. નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, લિંકમાં તમે જોઈન થઈ જશો વોટ્સએપ ગ્રુપમાં, તો આપણે લાઈવ લેક્ચર્સ ગૂગલ મીટ પર પણ લઈએ છીએ, એનો તમને મેક્સિમમ બેનિફિટ થશે. તો i ડોટ જે મેં કીધું એ પ્રમાણે 0, j ડોટ k પણ 0 અને આ પણ 0, તો 0 + 0 + 0 એટલે આન્સર 0 મળી જશે. 52 i × j એટલે k મળે, j × k કરો એટલે i મળે, અને k × i કરો, સોરી અહીંયા પ્લસ છે, અને k × i કરો એટલે j મળે. તો i + j + k એટલે આપણો જવાબ અહીંયા આવી ગયો છે 51 માં a. એટલે જો એકદમ સરસ, એકદમ પરફેક્ટ આપણે વેક્ટર્સ, તમે આ વિડીયો જુઓ, સારી રીતે પ્રિપેરેશન કરો, એટલે તમારે હવે બીજી કઈ જ જરૂર નથી. ક્લિયર? મજા આવી હોય તો લાઈક કરજો. મિતેશ મેથ્સ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી રાખજો અને તમારા ફ્રેન્ડને શેર કરજો. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.